જૂની અદાવતમાં જીવલેણ હુમલો, વડતાલ પોલીસ મથકે જાનથી મારી નાખવાના પ્રયત્ન, હાફ મર્ડરની નોંધાઈ ગંભીર ફરિયાદ. પ્રાથમિક માહિતી મુજબ ભૂપેન્દ્રભાઈ પરમાર ઉપર ધારિયાથી હુમલો કરવામાં આવતા તેઓ ગંભીર રીતે બન્યા ઘાયલ. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હાલ તેઓ વિવિધ હોસ્પિટલના આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલ છે. આ બનાવમાં ઈચ્છાપુરના હિતેશ પરમાર પત્રકાર નામના આરોપીને વડતાલ પોલીસે કરી અટકાયત. અન્ય આરોપીઓને ઝડપી પાડવા કર્યા ચક્રો ગતિમાન. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીવાયએસપી કક્ષાએ હાથ ધરાયું સ્થળ વિઝિટેશન. ફરિયાદ મુજબ અગાઉના ગુનામાં કોર્ટમાં જુબાની આપવાની જૂની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો આવી સામે. વડતાલ પોલીસ દ્વારા હાથ ધરાઈ વધુ તપાસ. ગઈકાલે સાંજના લગભગ 9:15 અરસામાં ફરિયાદી છે નિલેશ કુમાર ભૂપેન્દ્રભાઈ પરમાર. તેઓ ભૂમેલ ઈચ્છાપુરા પ્રાથમિક શાળાની નજીકમાં રહે છે. તેઓ પોતાની જે મોટરસાઇકલ લઈને પોતાની નોકરીથી પરત જઈ રહ્યા હતા ત્યારે આ કામના જે આરોપી છે વિક્રમ નવનીત પરમાર, કે જે તેઓની ઘરની નજીકમાં જ રહે છે, તેઓએ તેમને સતત તેમની પાછળ ગાળો બોલવાનું શરૂ કરેલું. અને જ્યારે ફરિયાદી પોતાના ઘર પાસે પસાર થતા હતા ત્યારે પણ ગાળો બોલતા જતા હતા. કેમ કે અગાઉ જે છે આ કામના જે ફરિયાદી છે એ આ કામના આરોપીની વિરુદ્ધના એક કેસમાં સાક્ષી તરીકે રહેલા છે અને એક કેસમાં ફરિયાદી તરીકે પણ છે. જેથી આ ગાળો બોલતા જતા હોય ફરિયાદી જે છે નિલેશભાઈએ એ તેમના પિતા ભૂપેન્દ્રભાઈને અને તેમના ભાઈને આ બાબતે વાત કરેલી. જેથી કરીને નિલેશભાઈ, દિલીપભાઈ અને ભૂપેન્દ્રભાઈ આ ત્રણે આ કામના આરોપીઓના ઘરે તેમના પિતા નવનીતભાઈને કહેવા ગયેલા કે ભાઈ આપનો દીકરો જે છે એ વિક્રમ એ સતત પાછળ આવીને ગાળો બોલતો હોય છે. જેથી આ વિક્રમ પણ ત્યાં હાજર હોય. વિક્રમ ઉશ્કેરાઈ ગયેલો અને વિક્રમે પોતાનો ત્યાંથી એક લાકડાનો દંડો લઈ અને ફરિયાદી નિલેશને મારી દીધેલો. સાથે સાથે આ ઝઘડો ચાલુ થતાં વિક્રમનો જે ભાઈ છે હિતેશ નવનીતભાઈ પરમાર, એણે પણ ઘરમાંથી ધાર્યું લઈ અને ફરિયાદીના પિતા ભૂપેન્દ્રભાઈને માથાના ભાગે મારી દીધેલું. તેમજ લાકડી અને ગડદાપાટુનો માર મારતા તેમના ભાઈ દિલીપને પણ ઈજા થયેલી. સમગ્ર બનાવમાં જે ભૂપેન્દ્રભાઈ છે એના માથાના ભાગે ગંભીર પ્રકારની પ્રાણઘાતક ઈજા થયેલી હોવાથી પોલીસે બીએનએસની કલમ 109, 115(2), 118(1), 351(2), 352 અને 54 અન્વયની ફરિયાદ દાખલ કરી આ કામના આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરેલ છે. મારું નામ દિલીપભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર છે. એ મારા ફાધર થાય છે અને ઘટના એ ઘટી છે કે મારો મોટો ભાઈ નોકરીથી આવી રહ્યો હતો તો વિક્રમભાઈ ઉપર બોલો દારૂનો જે વેપારી છે એ મારા ભાઈને અપશબ્દ બોલતો હતો, ગારો બી બોલતો હતો, માં લગીન બોન લગીન એમ. તો મારા ભાઈએ મને અહીં કીધું, હું જ્યારે ખેતરમાં કામ કરવા ગયો હતો, ખાતર ભરતો હતો, તો હું મારા પપ્પા અને મારા ભાઈ નિલેશ, તો અમે ગયા, અમે સમજાવતા હતા. તો એ ભાઈ એવું કહેતા હતા કે તમારે 10 દિવસમાં ઉઠાવી લઈશ ને એવું બધું કહેતા હતા. તો અમે માની જ નહીં કે આ શું કરશે એમ. તો અમે પછી સમજાવીને ઘર બની જતા હતા એમ. એટલામાં એનો ભાઈ આવ્યો, વિક્રમભાઈનો ભાઈ આવ્યો, પત્રકાર છે હિતેશભાઈ પત્રકાર. એ આવ્યો, એ મારા ભાઈને અપશબ્દ બોલી ગયો. અને જૂની અદાઓ એ છે કે જ્યારે મારા ભાઈ પહેલાં નોકરી હતો અને તે ઘડીએ આ વિક્રમભાઈએ મારા ભાઈનું નામ લખાવી દીધેલું કે આ મારે પથ્થર મારો થયેલો ને અંતે. તો અત્યારે એવું કહેતો હતો કે મને પૈસા આપો નામ તેમ ને તમારા લીધે મારા કેસ થયા છે ને એવું બધું પણ બહુ બોલ્યું. તો અમે કીધું કે તો આ જૂની અદાલત અમારા પર શું દુશ્મની છે એમ તેમ. તો એવી રીતે જ અમને થયું અને એનો ભાઈ આવ્યો. પછી એવો ઘરમાં ગયો, ઘરમાંથી ધાર્યું લઈને આવ્યો અને એના પપ્પા એવું કહેતા કે ઝઘડો ના કરે એમ. અને નવનીતભાઈએ પહેલાં દંડો માર્યો મારા ભાઈને, નિલેશભાઈ ભૂપેન્દ્રભાઈ. પછી હું ગયો એટલે આમ વિક્રમભાઈ ધાર્યું લઈને મારવા આવતા. તો પહેલાં તો મારા ભાઈને આંખ ઉપર મારી જ દીધું છે આગળ. તેને સિવિલ હોસ્પિટલમાં છે હતા હાલ. તો મેં એની જોડે ધાર્યું લઈ લીધું અને એમના ધાર્યા મારા બચાવ માટે એમના પર પાછલો હિસ્સો આવે જે લાકડાનો એ એમના પર એ કર્યું છે એમ. અને હાલ અત્યારમાં પપ્પાની કન્ડિશન એવી છે કે મારા પપ્પાને અહીં બોલાતું નથી. એ સિરિયસ કેસ લાગે છે મને, કારણ કે કશું બી બોલાતું નહીં. અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં એવું કીધું કે તમે બીજે લઈ જાઓ. તો અમે પ્રાઇવેટ, મારા પપ્પાના પર હુમલો કરનારો હિતેશભાઈ પત્રકાર, વિક્રમભાઈ નવનીતભાઈ, બે ભાઈઓ છે. અને
પહેલો હિતેશભાઈ પત્રકાર છે અને બીજો છે એ દારૂ પીવે જ છે અને એ અત્યારે બી હાલ પીધેલો જ છે. અત્યારે બી રિપોર્ટ કરાવશે ને તો એ પીધેલો જ નીકળશે. અને જેનથી હુમલો કર્યો એ બી મેં જમાદાર સાહેબને આપે છે હથિયારો એમના. મારું નામ પરમાર નરેન્દ્ર યોગેશ છે. હું ઈચ્છાપુરા રહું છું. જે વાગ્યું છે મારા કાકા છે અને મારા ભાઈ છે. જ્યારે આ ઘટના બનેલી ત્યારે હું નોકરી પર હતો. ત્યારે મને જાણ કરવામાં આવી કે ભાઈ તમારે ઘેર આવું બનાવ બને છે, ઝઘડો થયો છે. એટલે ઝઘડો મારા ભાઈ જે નોકરીથી આવતો હતો વીઆઈ કાર્ડમાંથી, ત્યારે વિક્રમભાઈએ રસ્તામાં રોકીને ગાડો બોલતા હતા તે ત્યારે પછી મારા કાકા અને મારા ભાઈ નાનો ભાઈ એમના ઘેરે જઈને કહેતા હતા કે ભાઈ શું મેટર છે. ત્યારે ખબર પડી કે જૂની જે અદાવત હતી એ રાખીને ગાળો બોલવામાં આવી હતી. તે પછી આ સમજાઈને ઘરે પાછા આવતા પાછળથી ધર્યાનો ઘા કર્યો. એમાં મારા કાકાને ભૂપેન્દ્ર દેવજીભાઈને અને નિલેશ ભૂપેન્દ્રને. વિક્રમભાઈ અને હિતેશ પરમાર. પછી તમે કઈ હોસ્પિટલમાં લીધું? પહેલાં અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા. ત્યાં અમને મારા કાકાની તબિયત વધારે બગાડવાથી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈને આવ્યા છે. અત્યારે કેવી છે? થોડી કન્ડિશન ખરાબ છે એટલા માટે.